આજે તો આવી ગયા વિશાલભાઈના ઘરે. જય દ્વારકાધીશ બધાઈને, ગુડ મોર્નિંગ. સવારમાં આપણે નીકળી ગયા હોટલ તરફ અને હોટલે જતા હતા. તા તો હોટલે જોયું ને તા તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો. વાહ વાહ. પછી આપણે નીકળી ગયા એક પ્રોગ્રામમાં. આજે આવી ગયા હતા દાત્રાણા ગામમાં પ્રોગ્રામમાં. ઓ માય ગોડ, તડકો તો જો. પછી ગામવાળા સાથે ચર્ચા કરીને આપણે નીકળી ગયા ગામ તરફ. અને જો કોઈને ગાડી લેવી હોય ને તો આ ગાડી વેચવાની છે અલ્ટો. કોઈને લેવી તો કહેજો. પછી બપોરના થઈ ગયા 12 અને આપણે આવી ગયા જમવા પટેલ રેસ્ટોરન્ટમાં. ઓહો, અહીંનું જમવાનું એટલે કાંઈ ઘટે નહીં, જોરદાર. પછી આપણે નીકળી ગયા ઘર તરફ અને ઘરે આવીને આપણે પી લીધી લીંબુ સોડા. ઓહો વાવ, નાઇસ, કાંઈ ઘટે નહીં, જોરદાર. ઓહો, બહુ ઓછા ઘૂંટડા ભર ભાઈ. પછી આપણે નીકળી ગયા જુનાગઢ અને જુનાગઢ જતા હતા. તા તો વચમાં આ ભાઈને તમે કાલના વિડીયોમાં જોયા જ હશે. આ ભાઈ તો આજે પણ અહીંયા કંઈક નાટક કરતા હતા. શું કરે છે એ? આજે પણ અહીંયા લેસન કરે છે. ભાઈ, એ ચોપડામાં લેસન ન કરવાનું હોય ક્યાંક જતા હોય ત્યાં. પછી આપણે પહોંચી ગયા જુનાગઢ અને જુનાગઢ પહોંચીને પછી આપણે કામ પતાવીને પછી આપણે આવી ગયા રાજસિંહ સોડામાં. કોણે કોણે અહીંયા સોડા પીધી છે કોમેન્ટ કરજો, કારણ કે ઘણા લોકો અહીંયા સોડા પીતા હોય છે અને જુનાગઢની ફેમસ છે. ઓકે, પછી આપણે પહોંચી ગયા હતા ગોધમપુર. આજે આપણે કરવાના છે ગાત્રાળ માના દર્શન. તો બોલો, ગાત્રાળ માત કી જય. પછી આપણે આવી ગયા વિશાલભાઈના ઘરે. કોણ કોણ વિશાલભાઈના વિડીયો જોવે છે કોમેન્ટમાં જણાવજો. ઓહો વાવ, મસ્ત વિડીયો બનાવે છે હો. ઓળખો છો આ ભાઈને? કોમેન્ટમાં જણાવજો અને મળીશું એક નવા વિડીયોની અંદર. સબસ્ક્રાઈબ કરી લ્યો.